આ તો મેઠામાં ફરવાની કરી મોટી ભૂલ કરી ભાઈ. વરસાદે માપ બારો આવ્યો છે ભાઈ. કંટ્રોલાનું શોખ કેટલા લોકોને ભાવે છે. આ બધું થયું કેમ તમને પહેલેથી સમજાવો હાલો. મારા ફુવાના ઘરે આવ્યા તમે હાઈતમનું વેકેશન કરવા માટે વરસાદના લીધે પણ ઘરમાં પુરાણા હાઈતમના પેડા ખાઈને તો શરદી જેવું થઈ ગયું છે મને. વરસાદમાં થોડીક વાર રહ્યો છે. મારા બે ભાઈ નીકળી ગયા નીલકંઠ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. મંદિરે દર્શન કરી જતા મિની વાવાઝોડું આવી ગયું. અત્યારે વરસાદનું નામો નિશાન હાઈતમ મેઠામાં જ બધું આવ્યું. એક તો ગાડીની બેટરી પૂરી થઈ કિક મારીને ઉપાડવી પડે. દર્શન કરીને નીકળી ગયા બધા ઘરે જવા માટે. ઘરે જઈને ભાઈ મસ્તી થઈ ગઈ ચાલુ. ધાબા ઉપર વરસાદનું પાણી ભરાણું હોય. પપ્પાને ફુવા ખાલી કરવાની વ્યવસ્થા કરે અને એક બાજુ બેન બનાવે છે ભાંડેડા સ્પેશિયલ ભેળ. મામા માસી ફુવાની ઘરે વેકેશન કરવાની મજા અલગ છે ભાઈ. આખો દિવસ વરસાદ આવતો લાઈટ વહી ગઈ રહે એટલે અમારે જુગાડ કરવો પડે. જમવા તો બેહવું પડશે. બીજે દિવસે સવારે 9:30-10 વાગે કેટલા દિવસે ઘરમાં પેડા ફુવાને ઘર હોપી દેવું છે ભાઈ. આમાં ખબર નથી પડતી ઘરધણી એ છે કે અમે છીએ તો કઈ ઠેલા ઉપાડીને બધા નીકળી ગયા તાલાડા ગીર જવા માટે. નીકળા તો વચ્ચે આવી નદી ઉપર ત્યાં વરસાદ પથારી ફેરવે છે અમારી. ઘણી વાર હેરાન થવામાં અલગ મજા હોય છે ભાઈ. 2 મિનિટનું ઝાપટું આવે પણ પલારીને વહી જાય. તો હારું અમારે પાસે પ્લાસ્ટિકની વ્યવસ્થા હતી એટલે વાંધો ન આવ્યો. પેલા અમે તેને ગયા પાણી ચેક કરવા માટે કેટલું ઊંડું પ્રમાણે ગાડી નખાય અંદર. એક ભાઈ ગાડી કાઢતા પપ્પા કે વાંધો નહીં આવે એને જવા દીધી ગાડી અંદર. પણ મોટા પપ્પા કે આપણે કઈ ખતરો ખેલાડી થવાની જરૂર નથી આપણે દોરીને ગાડી લઈ ગાડી. વરસાદે મનમાં કહેતો લ્યો હાઈ તો મેઠામાં ફરો હાલો બધા લેડા